ગેડુ મેહુલ ચોકસીની ધરપકડથી હીરા ઉદ્યોગમાં ખુશી જોવા મળી છે। સુરતના હીરા ઉદ્યોગકાર કીર્તિ શાહે પ્રતિક્રિયા આપી। ચોકસીના ફ્રોડથી હીરા ઉદ્યોગમાં અવિશ્વાસનો માહોલ હતો। બેંકો હીરા ઉદ્યોગકારોને લોન આપતી ન હતી। હીરા ઉદ્યોગને લોન ન મળતા મુશ્કેલી વધી ગઈ હતી। જે રીતે મેહુલ ચોકસી અને નીરવ મોદીએ બહુ મોટું બેંક કમ્પાઉન્ડ કર્યું ત્યારે એના કારણે ડાયમંડ ઉદ્યોગને ખૂબ મોટી અસર થઈ। લગભગ બંનેને ભેગું થઈ અને 24,000 કરોડની આસપાસની લોન લીધેલી હતી, જેના કારણે આ ફ્રોડ કર્યો। એટલે સુરતના કેટલાક વેપારીઓ જે બેંકોમાંથી લોન લેતા હતા એ વેપારીઓને લોન આપવાની બંધ કરી, સાથે સાથે જે લોકોની લોન હતી એ લોકોને તપાસ કરીને એ લોકોની પણ લોન ધીમે ધીમે કટઆઉટ કરી। એના કારણે ઉદ્યોગની અંદર લગભગ 1.5-2 વર્ષ સુધી ખૂબ મોટી તકલીફ પડી અને ખૂબ સોસવું પડ્યું। જ્યારે અત્યારે બેલ્જિયમ પોલીસે જ્યારે એની ધરપકડ કરી છે અને ઇન્ડિયા ગવર્મેન્ટ એને જ્યારે પાછી ઇન્ડિયા લાવી રહી છે ત્યારે ખૂબ એક મોટો આશાવાદ વેપારીઓમાં જાગ્યો છે। નહીં, આ સરકાર ખૂબ જાગતી સરકાર છે અને આવા ફ્રોડ કરનાર વ્યક્તિઓને પકડી લાવશે। એના કારણે આવનાર સમયમાં કેટલાક વેપારીઓ જે આવો ફ્રોડ કરવાની કોશિશ કરી રહ્યા છે એ લોકો 100% આવનાર સમયમાં ફ્રોડ અટકશે।